નમસ્કાર, હું છું જયેશ અને આજે આપણે વાત કરીશું આપણા મનપસંદ કાર્યક્રમની અંદર આગામી સમયના તહેવારની, જ્યાં આ વખતે રાખડીને લઈને શું કોઈ કન્ફ્યુઝન છે? આખરે રાખડી ક્યારે બાંધશો? શું આ વખતે ભદ્રાનું કોઈ નિષેધ છે કે કેમ? અને સાથોસાથ શું કોઈ મુહૂર્ત હોય કે જે સમયે આપણે રાખડી બાંધી શકીએ? આવા ઘણા બધા સવાલો તમને થતા હશે, પરંતુ આપના મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9માં આજે એના વિશે પણ આપણે માહિતગાર કરીશું. અને આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો આખરે રક્ષાબંધન સંબંધી જે કંઈ પણ કન્ફ્યુઝન છે કરીશું દૂર, આપના સવાલ અને જવાબ પણ લઈશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. રક્ષાબંધનને લઈને શું કોઈ સમસ્યા છે? તો આજે તેનું નિવારણ થશે. હેમિલભાઈ, આજે સૌથી પહેલાં દર વર્ષે આમ તો આ પ્રકારના સવાલો આવતા હોય છે કે રક્ષાબંધન દિવસે કોઈ મુહૂર્ત હોય કે ત્યારે જ આપણે રાખડી બાંધી શકીએ? શું આ વખતે કોઈ ભદ્રાનો દોષ છે કે કેમ? અને આખરે રક્ષાબંધનને લઈને શું મનમાં ભાવ હોવો જોઈએ તે અમારા દર્શકોને જણાવો. જો સૌપ્રથમ તો આપણે ત્યાં એટલું કહીએ કે રક્ષાબંધન માટે જે આપણે રાખડી બાંધવા માટેની કેટલીક ધાર્મિક બાબતોના જાણીતી માર્ગદર્શનની વાત કરીએ તો ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ અને તિથિ સૌખ્યમ નામના ગ્રંથ ઉપરાંત બીજા કેટલાક એવા ગ્રંથો છે કે જેના દ્વારા રક્ષાબંધનના દિવસે રાખડી ક્યારે બાંધવી એની માહિતી મળે છે. હવે આપણે તિથિમાં ખાસ કરીને પૂનમનો દિવસ હોય અને એમાં પણ સૌથી વધુ વાર જોવા જઈએ ને તો આ રક્ષાબંધનનો દિવસ અને હોળીના પર્વ પર વિષ્ટિનો નિયમ વધુ દેખાતો હોય છે. અન્ય તો હોય છે જ વિષ્ટિના કેટલાક નિયમમાં, પરંતુ વિષ્ટિ એટલે કે ભદ્રા સમયગાળા દરમિયાન રક્ષા બાંધવામાં આવતી નથી હોતી. એટલે કે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો સમય આપણે જોવાનો હોય છે. ભદ્રામાં પણ કયો ભદ્રા સમય આપણે છોડવો કે મુખનો ભાગ, અને એ સિવાય કે ભદ્રાનો વાસ ક્યાં છે, દેવલોક, પૃથ્વીલોક કે પાતાળલોક વગેરે જેવી માહિતીને આધારે આ બધું નક્કી થતું હોય છે. એ એક વિસ્તૃત સમજણ છે. પરંતુ એક વસ્તુ એ કહેવાની કે ગુરુવારના દિવસે જે 9 ને 10 પછી પૂનમ બેસે છે, એટલે કે આજે પૂનમનો ભાગ છે એટલે વ્રતની પૂનમ તરીકે ગણાય, પરંતુ ભદ્રા રાત્રે 9 ને 10 સુધી છે. એટલે આ સમયગાળા દરમિયાન આપણે રાખડી બાંધવા માટે કેટલાક વિશિષ્ટ નિયમ હોય. સાથે સાથે એક નિયમ એવો પણ છે કે ઉદિત તિથિ અમુક સમય સુધી રહેતી હોય તો એ દિવસને પણ જો અન્ય બાંધછોડ આવતી ન હોય તો એને પણ માન્યતા આપવી. તેવી રીતે શુક્રવારના દિવસે ઉદિત તિથિ પૂનમ છે અને એ 9:48 સુધી સવારે છે. એટલે સવારે સૂર્યોદયથી 9:48 સુધીના સમયગાળા દરમિયાન તો પૂનમ છે, એટલે દિવસ દરમિયાન પૂનમનો આપણે મહિમા ગણી શકાય ખરો. અને બીજી વસ્તુ કે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, માટે એનો દોષ પણ લાગતો નથી. માટે શુક્રવારના દિવસે સમગ્ર દિવસ દરમિયાન તમે રક્ષા બાંધી શકો છો, મધ્યાહન સુધીમાં જનોઈ બદલી શકો છો વગેરે જેવી બાબતો તમે લઈ શકો છો. અન્ય જે લોકો વધારે જે માનતા હોય એ સ્થાનિક માર્ગદર્શન મુજબ ક્યારેક કોઈક ચોઘડિયા જોઈને પણ કરતા હોય છે, પરંતુ સામાન્ય નિયમ મુજબ શુક્રવારના દિવસે દિવસભર તમે રક્ષાબંધનમાં મહિમા જાળવી શકો છો. ઓકે, ચલો. તો રક્ષાબંધનને લઈને તમામ જે આખરે સમસ્યાઓ છે, જે બી કન્ફ્યુઝન છે, એ થઈ ગયું છે ક્લિયર. અને હવે આપણા લકી દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. સૌ પ્રથમ અમદાવાદથી લાભશંકરભાઈ જોડાયા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનું? સંબંધીના દીકરા માટે સંબંધ છે, પ્રશ્ન છે. ઠીક છે. એમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 1/5/97. 1/5/1997. જન્મ સમય શું છે? સમય સવારે વહેલી સવારે 5:15 જામનગર. ઠીક છે, જણાવો શું સવાલ છે? એને લગ્નનો યોગ ક્યારે છે જાણવાનો છે. અચ્છા, સંબંધીના છોકરાના લગ્નની ચિંતા તમે કરી રહ્યા છો. તમે પણ જોવાનું ચાલુ કર્યું છે એમના માટે? હા સર, હા. અચ્છા, એ લોકો જૈન છે. અચ્છા. શું આમ સમસ્યા શું આવે છે?
એને બાયોડેટા આવે છે, જોવા જાય છે, જોવા આવે છે, પછી કઈ જવાબ આપતો નથી. ઓકે, ઠીક છે. ચાલો જોઈએ આખરે કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ થાય છે અને હેમિલભાઈ શું લાગે છે, ઉપાય શું થઈ શકે? જો સૌપ્રથમ તો લગ્ન યોગ માટે તો એવું કહેવાય કે જે અત્યારનો સમય જે છે ને એ એના માટે સારો છે. 2026, 27, 28 એટલે લગ્ન યોગ માટે જ્યાં પણ વાર્તાલાપ કરવાની હોય એ કરો. તદુપરાંત જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની જાપ કરે, તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી, પક્ષીને ચણ આપવું અને ગાય કૂતરાને રોટલી આપવી, જેથી કરીને એને અનુકૂળતા વધી જશે અને કોઈ જગ્યાએ સારું પાત્ર મળી પણ શકે. ચલો, ધ્રોલથી હવે લકી કોલર વીણાબેન જોડાઈ ચૂક્યા છે. વીણાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી વીણાબેન, બોલો બોલો. હા, મારે ભાણીબા વિશે પૂછવાનું છે. કાંઈ સંભળાતું નથી, જોરથી બોલો વીણાબેન. ભાણીબા વિશે પૂછવાનું છે. અચ્છા, જન્મ તારીખ જણાવો. 23 ફેબ્રુઆરી 2003. 23 ફેબ્રુઆરી 2003. જન્મ સમય? 3:58 બપોરે. બપોરે 3 વાગ્યે 58 મિનિટ. અને જન્મસ્થાન કયું છે? રોલ. ઓકે, જણાવો શું સવાલ છે? એમને લગ્ન ક્યારે થશે અને કેવું પાત્ર મળશે, કેવું એટલે નોકરિયાત મળશે કે ધંધાર્થી મળશે? અચ્છા, કેવું નોકરિયાત જોઈએ છે કે ધંધાર્થી, કયું જોઈએ છે? આમ તમને શું લાગે છે? નોકરિયાત. અચ્છા, નોકરિયાત હોય તો સારું રહે ને, દર મહિને પગાર આવે. ધંધામાં નક્કી ન હોય હે ને? હા, એમને માંગા તો ઘણા આવે નોકરિયાતના, પણ હા, ના અમુક જગ્યાએ ઘરના ના પાડે ને ક્યારેક આમને ગમે તેમને ન ગમે, એ બધું હાલ્યા કરે. અચ્છા, બસ આ જ સમસ્યા છે. હા. ઠીક છે, ચાલો જોઈએ આપણે કુંડલી અનુસાર લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે અને આખરે નોકરિયાત મળશે કે જે ધંધો કરે છે એ કોઈ એવું પાત્ર મળશે. શું લાગે છે અમિલભાઈ? જુઓ તો પાત્ર તો સારું મળે એવું લાગે છે, એટલે નોકરી કે ધંધો એ એના માટે સારા પાત્રને ના પાડવી પણ અયોગ્ય કહેવાય. એટલે સારું પાત્ર હોય, પાત્રના લક્ષણ વિચારસરણી પણ સારા હોય, અનુકૂળ લાગતા હોય તો આગળ વાત વધારવી. એના માટે અત્યારે તો બહુ સરસ લગ્નયોગ ચાલી રહ્યો છે અને અત્યારે 2026-27માં તો વધુ મહેનત કરે તો સારું પાત્ર મળી જાય તેવા પણ યોગ વધુ દેખાય છે ખરા. આ માટે એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન, પાર્વતી માતાને ભક્તિ કરે, પ્રાર્થના કરે ઘરે બેસીને, અને શિવ પાર્વતીના જે લગ્ન પ્રસંગની જે વાર્તા આવે છે એ વાર્તાની નાની સરખી પુસ્તિકા બજારમાંથી સરળતાથી ઉપલબ્ધ હોય છે, એ લઈ એ વિવાહ પ્રસંગની વાર્તા વાંચવી અને નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગીને પણ પ્રાર્થના કરવી. જો શિવ વિવાહ પ્રસંગની વાર્તાની બુક ઉપલબ્ધ ના હોય તો કંઈ વાંધો નહીં, શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી ઘરે બેસીને શંકર ભગવાનની 5 માળા કરી અને પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય. ચલો, વાંકાનેરથી લકી કોલર તોરલબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો આપનો કોના વિશે સવાલ છે? મારા નણંદ વિશે સવાલ છે. નણંદબા વિશે જાણવું છે? હા. ઠીક છે, એમની જન્મ તારીખ જણાવો. 25/1/1996. જરા ફરી બોલજો. 25/1/1996. 25/1/1996. અને જન્મ સમય શું છે? રાત્રે 8:30 વાગે. ઓકે, અને જન્મસ્થાન? રાજકોટ. ઠીક છે, બોલો નણંદજીને લઈને શું સવાલ છે? એમને મેરેજ વિશે પૂછવું હતું, કેમ વિલંબ થાય છે? છેક સુધી બધું નક્કી થઈ જાય છે, હા. બધું બે સાઈડ થી હાઈ થઈ જાય છે, વળી બધું કેન્સલ થઈ જાય. આવું કેટલીક વાર થયું? 2-3 વાર થઈ ગયું એવું. અચ્છા, તો ભાભી બરાબર શોધતા નથી નણંદબા માટે? ના, અમે તો બરોબર જ શોધીએ છીએ. હે, નણંદજી યારે કેવું બને છે તમારે? અમારે સારું બને. હે, કે ઝઘડો નથી થતો ને એકબીજા હારે? ના ના, ઝઘડો નથી થતો. હા, તો સારું કહેવાય. એટલે તો તમે પૂછી રહ્યા છો, એમની ચિંતા કરી રહ્યા છો. હા. ઠીક છે. આમ કેવો તમારે નણંદોય કેવો જોઈએ છે? સારા નુકરિયા, સાચવણીમાં. અચ્છા, ઠીક છે, સારું. ચલો આપણે જોઈએ છીએ એમની કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે. ઠીક છે.
જો સૌપ્રથમ તો દિવાળી પછીથી એમનો સમય ઘણો સારો સુધરી રહ્યો છે. એટલે દિવાળી પછીથી શરૂઆત કર્યો અને 2027-28 દરમિયાન સારું પાત્ર મળી જાય તેવું લાગે છે. અત્યારે પાત્રની શોધખોળ કરો, કોઈ ચિંતા ના કરો, સારું પાત્ર મળશે. એના વિચારો પણ તમે જાણી અને આગળ વધજો, જેથી કરીને અનુકૂળતા વધી જાય ખરી. ખાસ કરીને તમારે પાત્રના વિચારો માટે કંઈ પણ ગફલત ન થાય, તમારે કંઈ પણ દ્વિધા ન રહે, એ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીને પગે લાગો. તેમજ રાત્રે ઘરે બેસીને દરરોજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, જેથી કરીને જે સમય સારો આવી રહ્યો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. ચલો, રાજકોટથી લકી કોલર મનસુખભાઈ જોડાઈ ચૂક્યા છે. મનસુખભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? યશભાઈ નમસ્કાર. પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન બેસ્ટ એન્કરિંગ માટે. વાહ વાહ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. બોલો બોલો, આજે કોના વિશે જાણવું છે? નમસ્કાર. સારું મનસુખભાઈ, જણાવો કોના વિશે જાણવું છે આજે? મારા વિશે જાણવું છે. છેલ્લા 2 વર્ષથી મને બીમારીની તકલીફ રહી છે. જન્મ તારીખ છે 24/4/1953. 24/4/1953. જન્મ સમય શું છે આપનું? સવારે 7:53 રાજકોટ. ઓકે, અને હવે જણાવો કેટલા વખતથી શું તકલીફ થાય છે? બે વર્ષથી મને બાયપાસ કરાવ્યું છે અને હમણાં પડી ગયો તો ગોળો ભાંગી ગયો છે. અચ્છા એટલે અચ્છા 72 વર્ષ તો મારી જોબે સારી હતી, પેન્શન સારું આવે છે, બીજી કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, સમજ્યા? સેવા કરનાર છે ને કોઈ તમારી સાથે? છે ને બધાય છે. અચ્છા, બધા બરાબર ધ્યાન રાખે છે તમારું? હા, બરાબર રાખે છે. ઠીક છે. અને ડૉક્ટર શું કહે છે દવા માટે? ના, હવે તો ઇમ્પ્રુવમેન્ટ સારું આવી ગયું છે. ઓકે ઓકે, ચલો. પણ પણ એકંદરે ગ્રહો કેવા છે એ જણાવશો પ્લીઝ? ઠીક છે. અમારો કાર્યક્રમ કેટલા સમયથી જોવો છો તમે? તમારે જ્યાંથી સ્ટાર્ટ થયો ત્યાં જોઉં છું. તમારું એન્કરિંગ મને બહુ ગમે છે. થેન્ક યુ મનસુખભાઈ. બસ તમારો આવી રીતે પ્રેમ મળતો રહે તો અમને બી બહુ મજા આવે વાતો કરવાની. હા, કહું છું બહુ સરસ છે. હે ને, હું રાજકોટનો જ છું એટલે તમારે યાર તો મજા જ આવે ને મને વાત કરવાની. રાજકોટ જ છો? હા, ત્યાં કાલાવાડ રોડ પર જ રહું છું. વેરી ગુડ વેરી ગુડ. ઠીક છે, ચાલો ક્યારેક આવશું તો મુલાકાત થશે. તમારું તબિયતનું ધ્યાન રાખજો. કુંડલી અનુસાર આપણે જોઈ લઈએ કે કેવા ગ્રહો છે અને શું ઉપાય કરવાથી તમને થોડુંક રિકવરી ફાસ્ટ આવે. હેમલભાઈ, શું લાગે છે? જુઓ, હાજી. આમની કુંડળીમાં જોવા જઈએ ને તો ગ્રહયોગ તો સારા ચાલે છે, એટલે રિકવરી તો આવવાના જ. બહુ પીડાદાયક વસ્તુ બને ઓછી અથવા ના બને તેવું લાગી રહ્યું છે. હાલમાં પણ એટલું કહેવાય કે એનો જે લગ્ન છે લગ્નેશ, એ પણ ઉચ્ચનો છે અને અત્યારે જે કન્ડિશન જોવા જઈએ તો એમાં કર્કના ગુરુની લગ્નેશ પર દ્રષ્ટિ છે, એટલે આરોગ્ય અંગે કોઈ દ્વિધા રહે તેવું લાગતું નથી. ઇવન નવમાંશ કુંડળીમાં પણ કેટલીક બાબતો બળવાન બની રહી છે. એટલે તમે ખોટી ચિંતા તમે ના કરતા. આરોગ્ય અંગે કંઈ પણ સુધારો આવશે. નાની નાની બાબતો ઉંમરને લાયક લગતી હોય એનું તમારે ધ્યાન આપવાનું અને જરૂરિયાત મુજબ દાક્તરી માર્ગદર્શન લો. કંઈ ચિંતા નહીં થાય. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ રાખો. સાથે સાથે સારા આરોગ્ય માટે જો તમે થઈ શકતું હોય તો રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, એટલે આરોગ્ય સારું રહે તેવું બની શકે. જી ચલો, નેક્સ્ટ લકી કોલર પોરબંદરથી વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારી બેન, નાની બેન છે ને એના માટે. અચ્છા, હવે નાની બેનનો વારો કાઢ્યો વર્ષાબેન એમને? હા. એમાં એવું છે, એના હસબન્ડ છે ને, હા, એને નાક ચડ્યો છે, કોબરા. ક્યારે? આ 5-6 દિવસ થયા. ઓ, કોબરા હતો એ તમને કોણે કીધું? એટલે એને જોયો અને પોતે ટેબલ ઉપર ચડી ગયા. પછી એને એના દોસ્તારને બોલાવીને કીધું, એટલે દોસ્તારે જોયો કોબરા જ હતો. તો એટલે ડોક્ટરે શું કીધું? અત્યારે તો દવાખાનામાં છે જુનાગઢ રિપોર્ટમાં. સારવાર ચાલુ છે ને એમની? હા, ચાલુ છે. હા, તો બોલો કોના વિશે છે? એમના વિશે જાણવાનું ઉપડી ગયો છે. એટલે કોના વિશે જાણવું? કોના વિશે છે અત્યારે તમારે? એના માટે જ. ઓકે, એમની જન્મ તારીખ જણાવો. હા, 1/1/64. 1/1/1964. જન્મ સમય શું છે? સમય સવારમાં છે, ટાઈમ ની નથી ખબર. સવારે? હા. અચ્છા, નામ શું છે એમનું? ભરત. ભરતભાઈ. ઠીક છે. અને જન્મસ્થાન? જન્મસ્થળ મીઠાપુર.
મીઠાપુર દ્વારકા વાળું નજીક છે ઈ. ઓકે, સારું. હવે જણાવો કે એમને આ જે નાક કરડો એને લઈને જ આપણે જાણવું છે એની તબિયત કેવી રહેશે કે બીજું કંઈ? હા, અને એને એમ કે જલ્દી સારું થઈ જાય ને કોઈ ઉપાય બતાવજો. હા, સારું. જો કે ચલો. અમે ગૌસ્વામી જ છે સમજો, હા, શંકર ભગવાનના જોલા છે અમે. અચ્છા. ડોક્ટરે શું કીધું એ કહો તો મને જરા. અત્યારે ડોક્ટર તો અત્યારે કઈક એને કણ એવા ઘટે છે ને, 3 દિવસથી એને બાટલા એવા ચડાવે છે, પણ હજી બરોબર માપે નથી આવતું. અચ્છા. ના, આમ તો કોબરા નાગ બહુ ઝેરી હોય છે, પણ ચલો ભગવાનની દયાથી એમને રિકવરી જલ્દી આવે. તો ઉતરી ગયું છે એને. ઓકે, ઓકે, ઠીક છે. ચલો, દવા ચાલુ છે, બરાબર ધ્યાન રાખજો. ઉપાય પણ ચોક્કસપણે કરજો. હેમિલભાઈ ચોક્કસપણે આપને ઉપાય જણાવશે. હેમિલભાઈ, આમ તો કોબરા સાપ કરડે તો બહુ જ ઝેરીલો છે એવી માન્યતા છે, પણ હવે સાપ જે કંઈ પણ હોય, પરંતુ હાલ જે એમને રિકવરી આવે એ માટે કોઈ ઉપાય થઈ શકે? જો એમાં ચોક્કસ છે કે વાતચીતમાં એવું બોલ્યા કે શંકર ભગવાનના એ ભક્ત છે, એટલે પૂજા કરતા હોય એવું લાગ્યું, કારણ કે એમનો ઉલ્લેખ એવો કંઈ આવ્યો. હવે એ જ વસ્તુ એ છે કે શંકર ભગવાનની એ ભક્તિમાં એ પ્રાર્થના કરે. હાલમાં જે ગોચર છે ને, એમનું નામ ભલે ભરતભાઈ કીધું, પરંતુ એમની રાશિ કર્ક છે અને અત્યારે કર્ક રાશિ પર ગુરુનું ભ્રમણ છે, એટલે સંભાવનાઓ એટલી વધુ દેખાય છે કે એનું આરોગ્ય સુધરી જાય ખરું. એટલે એવી કોઈ ચિંતા તમે કરો નહીં, અને તમે શંકર ભગવાનની ભક્તિ કરતા હોય તો એ ભક્તિ કરી ભોલેનાથને 2 હાથ જોડીને પ્રાર્થના કરો, તો જેથી કરીને ભોલેનાથની કૃપા થાય અને બાકીની તબિયતમાં પણ સુધારો આવે. ડાક્ટરી માર્ગદર્શન મુજબ ઉપચાર ચાલુ રાખજો અને ભક્તિ કરજો, પરિસ્થિતિ સુધરી શકે તેવું તો લાગે છે. ચલો, નર્મદાથી ચંપાબેન જોડાયા છે, નર્મદા જિલ્લાથી. ચંપાબેન, બોલો, કોના વિશે સવાલ છે? હા, મારી છોકરી માટે. છોકરીની જન્મ તારીખ જણાવો. 12/4/1991. ઓકે, 12/4/1991. જન્મ સમય શું છે? એ સવારે 8, 8:30. સવારે 8:30 વાગે. 8:15. 8:15, 8:15 વાગે. ચાલો, અને જન્મ સ્થાન કયું છે? એ નર્મદા જિલ્લાનું ગૌડેશ્વર ગામ. ઓકે, સારું. શું દીકરીની ચિંતા કરતા છો? આ ચિંતા તો નહીં, પણ એના પપ્પાની ડેથ થઈ ગઈ છે એક્સિડન્ટમાં. હા. હા, તો એ મારી છોકરી કેસ લડે છે. અચ્છા. કેવી રીતે અકસ્માત થયો તો શું થયું હતું? ડેથ કેવી રીતે થઈ? એટલે એક્સિડન્ટ થયો હતો, હા. હેમરેજ થઈ ગયું હતું મગજમાં. ઓકે, તો સામેવાળા પર કેસ ચાલી રહ્યો છે? હા, આમાં 7 લાખનો ખર્ચો પણ થયો છે. અચ્છા, કેસમાં? હા, કેસમાં. ઓકે, તો હવે શું જાણવું છે તમારે? દવા કરવામાં 7 લાખનો ખર્ચો થયો છે. અચ્છા, કારણ કે એમને ભાગ્યું હશે એટલે દવા કરવામાં ખર્ચો થયો અને એને લઈને કેસ ચાલી રહ્યો છે. જાણવું શું છે આપને હવે કુંડલી અનુસાર? એટલું જ છે કે અમારા કેસમાં કેટલી સમય લાગશે અને અમને ન્યાય મળશે કે નહીં. અચ્છા, અને આ જે બર્થડેટ જણાવી તમારી દીકરીને જણાવી, કેસ લડી રહ્યા છે, એમને કેસમાં સફળતા કેવી મળશે એ જાણીએ ને આપણે? હા, મારી દીકરીની બર્થડે મેં આપી છે. અચ્છા. હેમલભાઈ, આમાં દીકરીની બર્થડેટ ઉપરથી આ અંગે કોઈ આકલન થઈ શકે? બિલકુલ, કારણ કે એ પોતે કેસ લડી રહી છે અને કારણ કે એમના જે ફાધરની વાત છે એ તો હવે કેસ નથી લડતા, પણ એક્ટિવ આ છોકરી છે, એ ન્યાય આપવા માટે લડત કરે છે. તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે હાલમાં એનો સમય મધ્યમ છે, પણ આવતું વર્ષ છે 2027ના મધ્ય પછી, એટલે કે મે મહિના પછી એને સારા યોગ છે. કેસ માટે કોઈ સમાધાન અથવા કોઈ સારા પરિવર્તન માટેના રસ્તાઓ મળે અથવા એવી કોઈ વાત આવે તેવું બને. એટલે ઈશ્વરની કૃપાથી જોઈએ ને કે અત્યારે સમય મધ્યમ છે, એટલે ધીરે ધીરે મહેનત કરે તો એનું ફળ એને આગામી સમયમાં મળી શકે તેવું લાગી રહ્યું છે. આ માટે એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે એ જરૂરી છે. તેમજ રોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરે અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે. આ પ્રકારની ભક્તિ કરશે તો અત્યારે જે મહેનત કરી રહી છે એમાં ધીરે ધીરે એને સફળતા મળવાના યોગ વધુ છે અને આગામી સમયમાં એને કંઈક સારી વાત બને તેવું લાગી રહ્યું છે. ચલો, રાજકોટથી લકી કોલર છાયાબેન જોડાયા છે. છાયાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે. જણાવો બાબાની જન્મ તારીખ. 22/8/2002. 22/8/2002. જન્મ સમય શું છે? રાત્રે 1:08 21ની રાત 22ની સવાર. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ.
બરાબર ડિટેલ એકદમ પરફેક્ટ કીધી છે. બોલો બોલો, શું સવાલ છે બાબા વિશે? એ મારા બાબાને ધંધો કયો કરવો? અત્યારે અમારે ખાણીપીણીનો છે, સમોસાનું છે. તો પહેલા તમને પૂછ્યું તો હતું આના વિશે. પૂછ્યું તો, પણ હવે મકાન લેવાના યોગ છે કે નહીં એ પૂછવું છે મારે. તો મારે શું કરવાનું? તમારા ખાણીપીણીનું જોવાનું છે કે મકાનનું જોવાનું છે? ના, મકાનનું અત્યારે ખાણીપીણીનું તો ચાલુ જ છે. મકાનનું જોઈ ગયો ને, મકાનના યોગ છે. હા, હવે તો અમે હાથમ આઠમ આવીને તમારો ધંધો સરસ ચાલશે ખાણીપીણીનો. ના, અમારે ભાઈ સમોસાનું એકલું જ છે. અમારી યાર્ડમાં ધંધો કરી હતી. અચ્છા, તમે કરો છો ને ભેગા કામ? હું કામ કરું છું. હું ને મારા બાબો બે છીએ ને પપ્પા ગુજરી ગયા. હા, એ તમે મને કીધું તો મને યાદ છે. સારું, તો ઘર ક્યાં રાજકોટમાં જ લેવાનું છે? હવે રાજકોટમાં લેવું કે બીજે ક્યાંય અમારે લેણું છે? તમારી ઈચ્છા શું છે? લઈ તમારી ઈચ્છા શું છે? ક્યાં લેવાનું છે મકાન? એટલે જ્યાં લેણું હોય અહીંયા લેવાનો વિચાર છે. જો રાજકોટમાં જ મારા બાબાને લેણું હોય તો રાજકોટમાં લઈ, નહીતર પછી રાજકોટની બહાર લઈ. ઠીક છે. આ જે જન્મ તારીખ બાબાને જણાય છે એના નામે જ લેવાનું છે ને મકાન? હા, એના નામે લઉં કે મારા નામે લઉં? પણ એમ કે અત્યારે મકાનના યોગ છે. ના ના, આપણે તો વહેલું મકાન લઈ જ લેવાય, પછી તો ભાવ વધતા જાય ને. હા, એ તો બરોબર છે. ઠીક, સારું. ચલો, હેમિલભાઈ છે ને તમારા દીકરાનું કુંડલીનું વિશ્લેષણ કરી લીધું છે. હમણાં કે છે દીકરાના નામે મકાન ક્યારે બનશે, શું યોગ છે ને શું ઉપાય થશે, ઉપાય કરજો. હા હા એ હાજી. જો અત્યારે મકાન શોધખોળ કરવાની કોશિશ કરો તો સારું રહેશે. અત્યારે કરેલી મહેનત અને દિવાળી પછી છે ને તમારા યોગ વધુ મજબૂત થાય છે. એટલે દિવાળી પછી અને 2027માં તમે આ શોધખોળનું ફળ સારું મળી જાય, સારું મકાન મળે તેવું તો લાગી રહ્યું છે. તમે રાજકોટ કે રાજકોટની આસપાસ, જે રાજકોટ તમારા કામકાજ માટે નજીક પડે એવી કોઈ જગ્યાએ તમે મકાન લેવાની કોશિશ કરજો, એ વધુ સારું છે. મકાન લેતી વખતે મકાન લેવા બાબતની જે પણ પ્રાથમિક માહિતી તેમજ તમને રહેવાની કેવી અનુકૂળતા માહોલ છે એ જાણી કોઈની સલાહ લઈ અને આગળ વધજો. કારણ કે મકાન લેવામાં થોડી તમારે ધીરજ અને માર્ગદર્શન પણ લેવું પડશે, જેથી કરીને તમને મકાનમાં સારી સુખ સુવિધાવાળું મકાન મળી શકે. ચલો, આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો અને હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. રાજકોટથી સુનીતાબેન જોડાઈ ચૂક્યા છે. સુનીતાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? જય દ્વારકાધીશ જયેશભાઈ. એ જય દ્વારકાધીશ સુનીતાબેન, બોલો બોલો, કેવી તૈયારીઓ ચાલે છે જન્માષ્ટમીની? બહુ સરસ ચાલે છે હો. હા, તો આઠમમાં જવાના ને મેળામાં? ના ના, જવાના છીએ ને મેળા પર, પણ તમે રાજકોટના છો એવું સાંભળ્યું અમને. હા, મને ખબર પડી. ત્યાં તો રાજકોટનો લોકમેળો બહુ જોરદાર છે ને? હા હા હા, ના ના. હવે હાજી. એવું કહેતી હતી હું જયેશભાઈ કે હા. મેં છે 17 તારીખે તમને પ્રશ્ન પૂછ્યો હતો હા. મારા બાબા માટે થઈને. હાજી. હા, પણ ઈ આપણે આની અંદર પછી યુટ્યુબમાં અમને જોવા ન મળ્યો. અચ્છા. કે હવે આમાં લખ્યું હતું અમારે અંદર, પણ એનો કોઈ આન્સર ન આવ્યો અમને. ઠીક છે, ચાલો આજે. હું ફરીથી તમને આજે ક્વેશ્ચન પૂછું છું. ઓકે, પેલા જન્મ તારીખ જણાવી દો. હા હા, એટલે બાબાની જન્મ તારીખ છે 13/9/2003. 13/9/2003. જન્મ સમય જન્મ સમય છે સાંજે 6:55. 6:55. ઓકે, અને જન્મ જામ સ્થાન ખંભાળિયા. જામ ખંભાળિયા. ઠીક છે, જણાવો શું સવાલ છે? હા, બાબો છે ને અત્યારે એમટેક નું કરે છે. હાજી. એટલે એને જોબ માટે ગવર્મેન્ટમાં ટ્રાય કરીએ કે કોર્પોરેટમાં, હાજી. અને એના લગ્ન યોગ ક્યારે છે? ઓકે. બસ આ બે વસ્તુ જાણવી છે. ઠીક છે, ચાલો જણાવી દઈએ. અમિલભાઈ આપની કુંડલીનું વિશ્લેષણ કરી રહ્યા છે. અમિલભાઈ, શું થઈ શકે? સૌપ્રથમ તો એને ગવર્મેન્ટ જોબ માટેની જે વાત છે તો એમાં અત્યારે પ્રયત્ન કરો, યોગ સારા છે. અત્યારે 2026માં કોઈ પરીક્ષા આવતી હોય, 27માં આવતી હોય તો એમાં મહેનત કરે અને વર્તમાન નોકરીમાં પણ એ મહેનત કરે. એના માટે કારકિર્દીને લગતું જે સ્થાન છે ને યોગ છે એ તો ઘણા સારા છે. એટલે ગવર્મેન્ટમાં પણ બની શકે સારી કારકિર્દી અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ સારી કારકિર્દી બનશે એ વાત ચોક્કસ છે. એટલે એવી કોઈ ચિંતા ના કરતા અને અત્યારે ચાલુ નોકરીએ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરો, એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. લગ્ન માટે 2027થી સમય સારો છે. પ્રયત્નશીલ રહો, એ ઈચ્છનીય છે અને તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો. ઓકે, ચલો અમદાવાદથી ગીતાબેન જોડાઈ ચૂક્યા છે. ગીતાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હલો, મારા ભત્રીજા માટે વાત છે. ઓકે, ભત્રીજાની જન્મ તારીખ જણાવો. 28/12/90. ઓકે, અને સાંજે 4:45. હા, સાંજે. અને અમદાવાદ. ઓકે, શું ભત્રીજાને લઈને શું ચિંતા છે? ભત્રીજાના મેરેજ ન થયા એટલે. અચ્છા, તો હવે મામીને જવાબદારી સોંપી દીધી છે કે કાકી? હા, એટલે ફઈને. ફઈને? ઓહો હો, ભારે કરી. તો ફઈ ગોતી રહ્યા છે કે નહીં?
એ ગોતે છે પણ એમ જોઈએ એવી આ નથી પાડતો એટલે અચ્છા, તમને તમારી પસંદ એને નથી ગમતી? ભાઈ હવે એ કે આપણે બતાવીએ પણ એ કે ના નથી અનુકૂળ તો આપણે કશું કરી ના શકીએ ને તો અત્યારે એને તો. કહેવાય જાતે ગોતી લે, બીજું શું થાય તો હવે? જાતે કહીએ છે, જાતે હોય તો ભાઈ તું એ કે તારી પાસે જો હોય જાતે તો. ગોતી લેવો છે તમારો ભત્રીજો? હે? જાતે ગોતી લેવો નથી ભત્રીજો? ના ભાઈ અમારા કુટુંબમાં કોઈ જાતે ઓળખ્યા જ નથી કોઈ એવી. સારું સારું, સારું છે એ તો. ચલો કાંઈ વાંધો નહીં, બધા વડીલોના આશીર્વાદથી જલ્દી થઈ જશે. એમિલભાઈ જણાવો, ક્યારે લગ્ન યોગ છે? જો અત્યારે તો લગ્ન યોગ ચાલે જ છે. કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોય, હા ના થતી હોય ને એમાં મહેનત કરો અને આગળ પણ સમય સારો છે તો એમાં સારું પાત્ર મળી જાય તેવું બને. એટલે તમે હાલમાં લગ્ન યોગ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહો, એ વધુ ઈચ્છનીય છે. 2026-27 ઘણા સારા દેખાઈ રહ્યા છે. આ માટે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને કુળદેવીને પ્રાર્થના કરો, એ વધુ ઈચ્છનીય છે. ચલો ચોક્કસપણે પ્રાર્થના કરો, ઉપાય કરો, ચોક્કસપણે મળે છે પરિણામ. ને આજે ઉપાય ખૂબ સુંદર રીતે અમિલભાઈ આપ સુધી પહોંચાડ્યા છે. અમિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે ફરી મળીશું બરાબર 1:20 કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.